પ્રણામ, જય જિનેન્દ્ર. હું અમારા જૈનાના સેક્રેટરી વિપુલભાઈને રિક્વેસ્ટ કરીશ કે એ આપણા આજના વક્તા શ્રી કુમારભાઈનું સ્વાગત કરે. જય જિનેન્દ્ર. જય પ્રણામ જિનેન્દ્ર. સૌને. હાજી. આઈ હોપ તમે સાંભળી શકતા હશો. ધીમનભાઈ સંભળાય છે ને? હા, સંભળાય છે. પ્રણામ સૌને. બધા જ તપસ્વીઓને સાતા હશે અને પર્યુષણના હાર્દિક હાર્દિક વધામણા. મારું નામ વિપુલ છે, વિપુલ શાહ. આઈ એમ જૈના સેક્રેટરી. I am also the Jaina Co-Convention 2025 co-convener, and I have a privilege to also lead our local Jain Sangh of Chicago as a chairman. પદ્મશ્રી ડોક્ટર કુમારપાળ દેસાઈનો પરિચય આપતા ખૂબ જ આનંદ થાય છે. હું મારી જાતને honored and privileged સમજુ છું. On behalf of Jaina, કુમારપાળભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. તમે અમારી આ વિનંતીને સ્વીકારીને ખૂબ જ આભારિત કર્યા છે. આ વર્ષે જૈન પર્યુષણ મહાપર્વના બધા જ દિવસોના આ ગુજરાતી ભાષાની પ્રવચન શ્રેણીમાં કુમારપાળભાઈ દેસાઈના આપણે સાંભળીશું. ડોક્ટર કુમારપાળભાઈનો પરિચય આપવાની બહુ જરૂર લાગતી નથી, કારણ કે બહુ જ જાણકાર અને વિદ્વાન માણસ છે, છતાં બી એક પ્રખ્યાત લેખક, વિદ્વાન અને જૈન ધર્મના જાણકાર છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે અને તેમના લખેલા વિવિધ સામાયિકોમાં પ્રકાશિત થયા છે. તેઓએ જૈન ધર્મના સિદ્ધાંતોને સરળ અને સમજાય તેવી ભાષામાં રજૂ કરીને લોકોમાં જૈન ધર્મ પ્રત્યેની જાગૃતિ વધારી છે. કુમારપાળભાઈ દેસાઈ ગુજરાતી સાહિત્યના એક ખ્યાતનામ અને સર્વગ્રાહી વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે. કુમારપાળભાઈના ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે તેઓને નાટ્યકાર, લેખક અને પત્રકાર તરીકે અદ્વિતીય ઓળખ મળી છે. જૈન ધર્મના અને આચાર વિચારના પ્રચારક તરીકે કુમારપાળભાઈનું યોગદાન અનમોલ છે. તેમણે જૈન ધર્મની મૂળ પરંપરાઓ અને જીવન મૂલ્યોને સમાજ સુધી પહોંચાડવામાં અને યુવા પેઢીને જૈન ધર્મ સાથે જોડાવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે અનેક ખિતાબો, પુરસ્કારો અને સન્માનો મેળવ્યા છે, જેવા કે પદ્મશ્રીની ઓળખ ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જૈન રત્ન એવોર્ડ તેમને પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી દ્વારા જૈન રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. જૈન ધર્મના પ્રચાર માટે વિશેષ યોગદાન માટે તેમને અનેક વખત સન્માનિત કરવામાં આવ્યા છે. સાહિત્ય અને લેખન ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને અનેક પુરસ્કારો મળ્યા છે. શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને માન્યતા મળી છે. તેમના સિદ્ધિઓમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર, કલ્પના ડાયા એવોર્ડ અને હિમાલયન પદક જેવા પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે. આ ખિતાબો દ્વારા તેમના વિદ્વતા અને યોગદાનને માન્યતા મળી છે અને તેમના પ્રભાવશાળી કારકિર્દીનો પુરાવો થયો છે. આ પર્યુષણ વ્યાખ્યાન શ્રેણી જૈન મૂલ્યોથી જીવન પરિવર્તન આ વિષય દ્વારા ડોક્ટર દેસાઈ જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો, આચાર અને જીવન મૂલ્યો પર પ્રકાશ પાડશે. આ શ્રેણી દરેક માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બનશે. શ્રી કુમારપાળભાઈ દેસાઈનું જીવન અને કાર્ય એ સૌને પ્રેરણા આપનારું છે અને તેઓ આપ સૌને આ વ્યાખ્યાન શ્રેણીમાં હાજર રહેવા માટે હાર્દિક આમંત્રણ આપે છે અને જૈના પણ આપ સર્વને ખૂબ ખૂબ આભાર માને છે કે તમે આ પ્રવચન શ્રેણીમાં જોડાયા. અને આ પ્રવચન શ્રેણી રેકોર્ડ થઈ રહી છે અને જો કદાચ તમારાથી ના જોડાઈ શકાય, તમારા ફેમિલી મિત્રોથી ના જોડાઈ શકાય, તો પણ આનું રેકોર્ડિંગ જૈના દ્વારા યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવશે, તેની નોંધ લેશો. આ સાથે શ્રી ડોક્ટર કુમારપાળ દેસાઈને હું વિનંતી કરીશ કે એમનું પ્રવચનની શરૂઆત કરશે. કુમારપાળભાઈ, પ્રણામ.
જ્ઞાનમ શરણમ મમ દર્શનમ ચ ચારિત્ર્યમ ચ તપસંયમશ્ચ શરણો શરણો ભગવાન મહાવીરો. આદરણીય શ્રી બિંદેશભાઈ, વિપુલભાઈ, મારા સ્વજન શ્રી બિપિનભાઈ શાહ, સૌ સાધર્મિક ભાઈઓ અને બહેનો, આ ધર્મની મૂલ્ય પરસ્તી, આ ધર્મની વિશેષતા કદાચ આપણી આ યાત્રામાં આપ એક એક પગલે અને એક એક ડગલે જોશો કે આ ધર્મ એને આપણા જીવનને ઉજાગર કરવા માટે, આપણા જીવનને પ્રકાશિત કરવા માટે, આપણા જીવનને ઉચ્ચ સ્થાને લઈ જવા માટે કેવા અદ્ભુત સિદ્ધાંતો આપ્યા છે. એનો પ્રારંભ કરીએ ત્યારે મારે વાત એ કહેવી છે કે મારે આપને આ વ્યાખ્યાન શ્રેણીમાં જૈન ધર્મનું આકાશ બતાવવું છે. જેમ જૈના સંસ્થા એણે જૈન ધર્મનું આકાશ બતાવ્યું છે, એમાં સંપ્રદાયો વિલુપ્ત થઈ અને ધર્મની આરાધના કરે છે. એ જૈના સંસ્થા દ્વારા દેશ અને વિદેશમાં એની પ્રવૃત્તિઓ થાય છે. અને મને જે આજે આનંદ એ છે કે છેલ્લા 45થી પણ વધારે વર્ષોથી આ સંસ્થા સાથેનું મારું જોડાણ, એ લોસ એન્જલિસનું દેરાસર હોય, હ્યુસ્ટનનું દેરાસર હોય, એ કોઈ મહત્વની સ્પીચ હોય, એ દરેક જગાએ એના સમારંભોમાં અને એના સંમેલનોમાં આ એક સરસ તક પ્રાપ્ત થઈ છે. અને એવે સમયે આજે મારી વ્યાખ્યાનનો પ્રારંભ કરું ત્યારે મને સૌથી પહેલી વાત, આ ધર્મની વ્યાખ્યા જ કેટલી અદ્ભુત છે. ક્યારેક આપણે આ ધર્મના ભીતરમાં જવાનો વિચાર કરવો જોઈએ. કોઈ પણ વૃક્ષ હોય તો એના મૂળને પાણી પાવા જોઈએ, એના થડ કે એના પાંદડાને નહીં. અને ત્યારે એ ધર્મની વ્યાખ્યા જુઓ, ધમ્મો મંગલ મુક્તિઠમ અહિંસા સંયમો તવો દેવા વિતમ નમન સંતિ જસ્સ ધમ્મે સાયામણો. આ ધર્મ એ શું છે? એ પરમ મંગલ છે. પણ ધર્મની સાથે કઈ વસ્તુઓ જોડાઈ છે? અને આ જગતનો એક વિરળ અને વિલક્ષણ ધર્મ છે જેણે ભાવ ઉપર ભાર મૂક્યો છે, જેણે સિદ્ધાંતો ઉપર ભાર મૂક્યો છે, જેણે મૂલ્યો ઉપર ભાર મૂક્યો છે. કે એ ધર્મ કેવો? આ ઉત્કૃષ્ટ ધર્મના કયા 3 પાયા? તો કોઈ વ્યક્તિ નહીં, અહિંસા, સંયમો તવો, સંયમ અને તપ. અને શું કહે છે આ ધર્મ? દેવા વિતમ નમન સંતિ, સ્વયં દેવો પણ એને નમન કરે છે જેનું આ પ્રકારના ધર્મમાં જસ્સ ધમ્મે સાયામણો, જેનું ધર્મસૂત્રનો આ 82મી ગાથા છે, જેનું આ પ્રકારના ધર્મમાં ચિત્ત પરોવાયેલું છે, એને સ્વયં દેવો પણ પ્રણામ કરે છે. મને અહીં એક રશિયન કથા યાદ આવે છે. એ રશિયન કથા એવી છે કે એક માણસને અત્યંત ચેપી રોગ લાગુ પડ્યો. આપણે તો હમણાં કોરોના કાળમાંથી પસાર થયા એટલે આ બધું જાણીએ છીએ. એટલે લોકોએ એને વિનંતી કરી કે ભાઈ તું ગામની વચ્ચે રહે છે, કૃપા કરીને ગામની બહાર રહેવા જા, કારણ કે તારો ચેપ ફેલાશે, તારાથી બીજા ગ્રસિત થશે, કોઈ બીજાને અસર થાય અને એ રોગ એને પણ ફેલાય અને આ રોગનું કોઈ ઈલાજ મળતો નથી, માટે મહેરબાની કરી તું ગામની બહાર રહેવા જા. પેલો માણસ ગામની બહાર રહેવા ગયો. અને ગામની બહાર રહેવા ગયો ત્યારે એ કોઈ રસ્તે જતે આ વ્યક્તિને કહે કે ભાઈ એકાદ રોટલો મને આપો. કોઈ પનિહારી પાણી લઈને જતી હોય તો કહે કે મને જરા થોડું પાણી આપો. કોઈની પાસે કપડાની યાચના કરે. આમ માગી માગીને, ભીખી ભીખીને એ માણસે પોતાનું જીવન ગાળ્યું. અને પછી લોકોએ વિચાર કર્યો કે હવે આ માણસ મૃત્યુ પામ્યો છે, કરવું શું? સવાલ એ હતો કે ગામની વચ્ચે કબ્રસ્તાન હતું અને જો ત્યાં કદાચ એની દફન વિધિ થાય તો એવું પણ બને કે એ જે રોગથી ગ્રસિત થઈને મૃત્યુ પામ્યો હતો એ લોકોને ફરી આજુબાજુવાળાને એની અસર થાય. એટલે લોકોએ નક્કી કર્યું કે જ્યાં એ મૃત્યુ પામ્યો છે ત્યાં જ એનું દફન વિધિ કરીએ. અને જેવા એની દફન વિધિ કરવા ગયા હતા ત્યાં કોઈકે જોયું, એક પાવડો નીચે નાખ્યો અને જોયું તો કશું અથડાયું. અરે આશ્ચર્ય! નીચે તો રૂબલ હતા કેટલાય, સુવર્ણના અલંકારો હતા અને એમાંથી ચળકતા હીરા મળ્યા. વિચાર કર્યો કે આ માણસ કેવો?
કે જે આખી જિંદગી બહાર રોટલો માગતો હતો, પાણી માગતો હતો, વસ્ત્રો માગતો હતો, એ માણસ એ કેટલી યાચના કરતો હતો. અને ત્યારે એની પાસે આટલું બધું ધન હતું. એના ભીતરમાં એ ખોદ્યું ત્યારે ખબર પડી કે એ તો આટલા બધા ધન ઉપર બેઠેલો માણસ હતો. માણસ જાતની એકવાર આવી અવસ્થા હતી. માણસ બહાર યાચના કરતો હતો, મને પુત્ર આપો, મને ધન આપો, મને સંપત્તિ આપો, મને સુખ આપો, મને સુવિધા આપો, આવી યાચના કરતો હતો. અને એવી સમયે એ હારેલા મનુષ્યને એ લાચાર બની ગયેલો. અને એ જ માણસ જે હણાયેલો હોય એને હિંમતની જરૂર પડે, કૃપણ હોય એ કૃપાની યાચના કરે, બીજા પાસે જઈ અને યાચના કરે. અને એ યાચના કરનાર માણસ આમ માગી માગીને, ભીખી ભીખીને, બેગિંગ કરી કરીને એવો નબળો થઈ ગયેલો કે ન પૂછો વાત. એ ક્યારેક સંતતિ માગે, ક્યારેક પ્રમોશન માગે. ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ જગતને પહેલું મહાન મૂલ્ય આપ્યું, માણસ હારેલો કેમ છે. એમણે જોયું કે માણસ એ હારેલો છે એનું કારણ એ પોતે જ છે, બીજા કોઈ નથી. એની તૃષ્ણા, એની ડિઝાયર, એની લાલસા, એની લિપ્સા, એને કારણે એ પરાજિત થયો છે. એ માણસને કઈ રીતે જીતાડવો, જીવ આગળ લઈ જવો? પ્રભુએ કહ્યું સંયમ અને અહિંસા દ્વારા એને એના જીવનમાં આગળ જવાનું છે. એટલે જુઓ તમે કે આજે માણસ મોટી એમ્બિશન રાખતો હોય, કઈ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે ઝંખતો હોય, મહત્વાકાંક્ષા અથવા આકાંક્ષા એ જરૂરી છે, પણ આકાંક્ષા જ્યારે આપણી ઈર્ષણા બની જાય, આપણી જાણે અંતિમ અપેક્ષા બની જાય, અંતિમ ધ્યેય બની જાય, ત્યારે માણસ એ તૃષ્ણાથી લાચાર થઈ જતો હોય છે. આવી સમયે ભગવાનના ઉપદેશે આ જગતને એક એવો મનુષ્ય આપ્યો જેના ભીતરમાં આત્મબળ છે, જેની આંખોમાં આત્મતેજ છે, જેના ચિત્તમાં આત્મગૌરવ છે, અને જેની ખોજ પોતાના ભીતરમાં પડેલા પેલા આત્માના મહાન ભંડારની છે. અને ત્યારે આ પર્યુષણના 8 દિવસોની અંદર આપણે જાણીએ છીએ કે શા માટે પર્યુષણના 8 દિવસ હશે. તો જુઓ, પ્રથમ 7 દિવસ એ પર્વાધિરાજ પર્યુષણના સાધનાના દિવસ છે, અને છેલ્લો દિવસ એટલે કે સંવત્સરી એ સિદ્ધિનો દિવસ છે. અને એ દિવસે નિર્મળ થઈને માણસ મન અને ચિત્તથી કરુણા આચરે, વેર ત્યાગ કરે અને સર્વ જીવો સાથે મૈત્રી માગે. એટલે આ એક પ્રયોગ છે, ઇટ્સ એન એક્સપેરિમેન્ટ. પ્રયોગ કરીને માણસ પોતાના 7 દિવસના પ્રયોગ પછી પોતાના આત્મસ્થ બને છે અને ક્ષમાવાન થાય છે. એટલે જીવન શુદ્ધિનું આપણા જીવન પર અનેક અપેક્ષાઓ બેસી ગઈ છે, અનેક તૃષ્ણાઓ બેસી ગઈ છે, કેટલીય લાલસાઓ આપણા જીવનમાં આસપાસ આંટા મારે છે. અને ત્યારે આ એક જગતનું એવું અદ્ભુત પર્વ છે જે જીવન શુદ્ધિનું પર્વ છે, ત્યાગ અને તત્વનું પર્વ છે. એ કહે છે ભોગ છોડો, વિલાસ છોડો, અહમ છોડો, આસક્તિ છોડો, અને પછી જુઓ તમારા જીવનમાં કેવો નિખાર આવે છે, તમારા જીવનમાં કેવો ઉલ્લાસ આવે છે, તમારા જીવનમાં કેવી સ્પ્રિંગ, કેવી વસંત પ્રગટે છે. એટલે આ અત્યંત પ્રાચીન પર્વ છે, પહેલી વાત. અને બહુ ગંભીરતાથી આ પર્વ વિશે વિચારવાની છે, કારણ આ કેટલું પ્રાચીન પર્વ છે. આપ વિચાર કરો કે ભગવાન મહાવીર સ્વામીએ રાજગૃહી નગરીમાં રાજા શ્રેણિકને આ પર્વ વિશે વાત કરી. આપ જુઓ, ભગવાને શું કહ્યું કે પૂર્વે ગજસિંહ નામના રાજાએ સરસ આરાધના કરીને આ પર્યુષણ પર્વની એક ઉત્તમ આરાધના કરી અને પૂર્વ મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકર પદ પામી મુક્તિ પદ મેળવ્યું હતું. એટલે પહેલી વાત તો આ કે આ પર્વે આપણને એક નવું મૂલ્ય આપ્યું, નવું જીવન મૂલ્ય આપ્યું. 7 દિવસ સાધનાના, 8મો દિવસ સિદ્ધિનો.
આપણા દિગંબર ભાઈઓ એ 10 દિવસનું પર્યુષણ કરે. તો એ તમે વિચાર કરો કે અહીં શા માટે વર્ષો વર્ષ પર્યુષણ કરવાનું કહ્યું છે. એનું કારણ છે જીવન શુદ્ધિ. આપણા શાસ્ત્રો કહે છે કે ભોજન જમવામાં, ભોજન ઔષધ અને અધ્યયન, એન્ડમાં તમે રિપીટેશન કરો તો કોઈ દોષ નથી, આવશ્યકતા છે, ગુણ છે. ગઈકાલે ભોજન લીધું, આજે આપણે ભોજન લઈએ, આવતીકાલે પણ ભોજન લઈએ છીએ, પુનરાવર્તન થાય છે. બીમાર હોય ને કોઈ ઔષધ લે, ગઈકાલે મેડિસિન લે, આજે મેડિસિન લે ને આવતીકાલે પણ મેડિસિન લે. અને અધ્યયન, અભ્યાસી માણસ હોય, ગ્રંથોનો અભ્યાસ કરતો હોય, શાસ્ત્રોનો અભ્યાસ કરતો હોય અને પોતાના વિષયનો અભ્યાસ કરતો હોય, તો એ પણ વારંવાર આજે કરે અને આવતીકાલે પણ કરે. એટલે આ પર્વની આરાધનામાં કોઈ એમ માને કે ગયા વર્ષે કર્યું ને પાછું આ વર્ષે કર્યું, શા માટે આ બધા રિપીટેશન? આ રિપીટેશન નથી. જીવનમાં કેટલીક વસ્તુ વખતો વખત અનિવાર્ય બને છે, ઇષ્ટ બને છે. અને ત્યારે આ આત્મશુદ્ધિ માટે સતત જાગૃતિ જોઈએ. અને દર વર્ષે પર્વાધિરાજ પર્યુષણ આવે, આપણે અગાઉના મહિનાઓનો હિસાબ મેળવીએ, ગયા વર્ષે ક્યાં હતા, આજે ક્યાં છીએ, આપણા ચિત્તના ચોપડા, આપણા ચિત્તનો એકાઉન્ટ એ આપણે ક્લિયર કરીએ. અને આપણા સૂત્ર કૃતાંગ આગમમાં બહુ સરસ કહ્યું છે. એના 6ઠા અધ્યાયની 4થી ગાથામાં 3 જ શબ્દો છે. પ્રભુની વાણીમાં બહુ લાંબો વિસ્તાર નથી, પણ એવી અર્થઘન છે, એવી સખત છે કે એમાં 2 કે 3 કે 5 શબ્દોમાં આખો ભાવ પ્રગટ થઈ જાય અને આપણા ચિત્તમાં પ્રકાશી રહી જાય. પ્રભુએ શું કહ્યું? આ સૂત્ર કૃતાંગ સૂત્રની અંદર 6ઠા અધ્યાયની 4થી ગાથામાં એમને માત્ર 3 શબ્દો આપ્યા. દીવેવ ધમ્મમ. ધર્મ શું છે? તો ધર્મ દીપક સમાન છે. વિચાર કરો કે એક અંધાર્યો રૂમ હોય, જ્યાં બધે જ ડાર્કનેસ પ્રવર્તી હોય, અને એવી વખતે તમે એક દીવો કરો એટલે આપોઆપ એ અંધકાર ચાલ્યો જશે. એમ આ ધર્મનું દીપક પ્રગટતા આપણા જીવનમાં વ્યાપેલો જે કોઈ અંધકાર હોય, જે કોઈ ખૂણે અંધકાર હોય, જે કોઈ જગાએ અંધકાર હોય, એ ચાલ્યો જાય છે. અને ત્યારે પ્રભુએ કહ્યું, અસુતા મુનિ, જે જાગે છે તે મુનિ છે. અને એ પ્રભુએ એ વખતે આપણને કહ્યું કે આ પર્યુષણમાં તારે શું કરવાનું છે. અને પર્યુષણની વ્યાખ્યા આપ જુઓ. પરિવત્તા ઉષ્ણા, આત્માની નજીક રહેવું તે, આત્માની સમીપ જવું તે, એનું નામ પર્યુષણ. હવે શા માટે આ વ્યાખ્યા આપણને આપણા શાસ્ત્રકારોએ કહી હશે? એ વ્યાખ્યાનો અર્થ છે કે આ પર્યુષણ પર્વ દરમિયાન તારે તારા આત્માની સમીપ જવાનું છે. તમે જુઓ, આપણે જગતની સમીપ છીએ, આપણે મિત્રોની સમીપ છીએ, આપણે આપણા સંસારના સ્વજનોની સમીપ છીએ, પણ ક્યારે આ બધા જ બહારના બારણા બંધ કરીને આપણા ભીતરની સમીપ થયા છીએ ખરા? ક્યારેય આપણે આપણી જાત વિશે વિચાર કર્યો છે ખરો? ક્યારેય આ બહારની દુનિયા, આ આઉટસાઇડ વર્લ્ડ ને ભૂલીને આપણે આપણા ઇનસાઇડ વર્લ્ડનો વિચાર કર્યો છે ખરો? અને પછી એ વિચાર કરે છે કે આપણા ઇનસાઇડ વર્લ્ડમાં, એટલે કે આપણી ભીતરમાં, એટલે કે આપણા ચિત્તમાં કેટલા વિકારો, વાસના, કષાય પડેલા છે, એનો વિચાર કર્યો છે. પર્વાધિરાજ પર્યુષણ કહે છે, પરિઉષણા, આત્માની નજીક જા. શા માટે આત્માની નજીક? એનું કારણ એ છે કે મનુષ્યના જીવનમાં 2 બાબતો હોય છે. એક મર્ત્ય, જે મૃત્યુ પામવાની છે, અને એક અમર્ત્ય, જે ઇટર્નલ છે. તો આ પૂદગલ પિંડમાં જે અમૃત તત્વ છે, એટલે કે મર્ત્ય શું છે? તો મર્ત્ય આપણી ઇન્દ્રિયો છે, મર્ત્ય આપણો દેહ છે, મર્ત્ય આપણું ચિત્ત છે. આપણે જાણીએ છીએ કે વ્યક્તિનું અવસાન થાય એ સઘળું ચાલી જાય, પણ એક અમર્ત્ય વસ્તુ છે અને એ છે એનો આત્મા. એટલે આ
સમયે પર્યુષણ પર્વ કહે છે કે તું જરા બહારનું છોડીને તારા ભીતરમાં નજર કર. અંદર કોઈ દ્વેષ પડ્યો છે, અંદર કોઈ વેર પડ્યું છે, અંદર કોઈ પજવનારી વસ્તુ પડી છે, અંદર કોઈ આકર્ષણો પડેલા છે કે જેને કારણે તું તારા જીવનમાં આનંદ, ઉલ્લાસ, પ્રસન્નતાનો અનુભવ કરી શકતો નથી. તો જુઓ, એક જુદી દ્રષ્ટિથી આપણા જીવનને જોવાની વાત પર્યુષણ કહે છે. મહાયોગી આનંદ ગંજીએ બહુ સરસ કહ્યું છે કે ચરમ નયનથી માર્ગ જોઈ રે. ચરમ નયન, ચર્મચક્ષુ એટલે આપણા બાહ્ય ચક્ષુ જે બહારના જગતને જુએ છે, એનાથી જો માર્ગ જોઈ રે, ઈશ્વરનો માર્ગ જોશો તો ચરમ નયનથી માર્ગ જોઈ રે, ભૂલ્યો સયલ સંસાર રે. આ રીતે આખો સંસાર ભૂલો પડ્યો છે જે બાહ્ય દ્રષ્ટિથી જુએ છે. તો કઈ દ્રષ્ટિ હોવી જોઈએ? આનંદગંજી મહારાજ કહે છે કે ખરી દ્રષ્ટિ એ તો તમારા ભીતરની દ્રષ્ટિ હોવી જોઈએ, જે નયને કરી માર્ગ જોઈ. કયા નયનથી જોવું? જે નયને કરી માર્ગ જોઈ, નયન તે દિવ્ય વિચાર રહે. તારા નયનમાં જે દિવ્ય વિચાર હોય, જે દિવ્ય વિચારો છે, અને એ દિવ્ય વિચાર ક્યાંથી આવે? એ ભીતરમાંથી આવે છે. એટલે ચર્મચક્ષુ છે એ બહારની દુનિયામાં લઈ જાય છે, દિવ્ય વિચાર છે એ તમને ભીતરની દુનિયામાં લઈ જાય છે. તમારું જીવન છે એની આગળ ઉન્નત ભાવો મૂકો એટલે આપોઆપ દિવ્ય જીવન બની જશે, ડિવાઇન લાઈફ બની જશે. લાઈફની આગળ ડિવાઇન શબ્દ મૂકશો ત્યારે. અને ત્યારે એ આત્માને જોવાની વાત છે. ભગવાનને સ્વયં એક સુંદર કથા કહી છે. આપ જાણતા હશો કે ભગવાન મહાવીર સ્વામીની શૈલી એ જ્ઞાતા શૈલી તરીકે ઓળખાતી, ઉદાહરણો આવતા. અને એમાં એમણે એક ચિત્રકારની કથા આપી છે કે એક ચિત્રકાર હતો, એ સરસ મજાના ચિત્રો દોરે. એને એમ થયું કે મારે એક સરસ વ્યક્તિનું ચિત્ર દોરવું છે. બસ કોઈ એના ચહેરા ઉપર પવિત્રતા હોય, જીવનમાં સાત્વિકતા હોય એવી વ્યક્તિનું. અને એને એવી વ્યક્તિનું ચિત્ર બનાવ્યું. પછી થોડા સમય બાદ એને એમ થયું કે મારે એક ભયાનક વ્યક્તિનું ચિત્ર બનાવવું છે. એક સારી વ્યક્તિનું તો બનાવ્યું, પણ હવે એક ભયાનક વ્યક્તિ જેને બહુ દુષ્કર્મો કર્યા હોય, પાપ કરી હોય એવી વ્યક્તિ. બહુ શોધ કરી, છેવટે એક માણસ મળ્યો. ત્યારે એને કહ્યું કે મારે તારું ચિત્ર બનાવવું છે. એને ચિત્ર બનાવ્યા પછી પૂછ્યું કે તમે શા માટે મારું ચિત્ર બનાવ્યું? ત્યારે કે મેં વર્ષો પૂર્વે એક સરસ વ્યક્તિનું ચિત્ર બનાવ્યું હતું, સાત્વિક પુરુષનું, સાચા માણસનું. હવે મારે એક દુર્ભાગી હોય, દુષ્કર્મી હોય એવાનું ચિત્ર બનાવવું હતું, ડેવિલનું ચિત્ર બનાવવું હતું. ત્યારે કે એમ? તો કે એ હું જ હતો. ભગવાન આ કહે છે કે દેવ અને દાનવ તમારા ભીતરમાં વસે છે. ગુડ અને બેડ એ તમારી અંદર પડેલું છે. તમે ક્યાં તો ઇવિલને બહાર લાવો અને ક્યાં તો તમારી ડિવિનિટીને બહાર લાવો. એટલે પહેલી વાત અહીંયા આ છે કે આ પર્વ એ શા માટે વિશ્વમાં અનુપમ છે એની સહેજ હું વાત કરી દઉં. જગતમાં જે ઉત્સવો થાય છે, જગતમાં જે પર્વો થાય છે, જરાક જોજો આપ. જગતમાં જે તહેવારો ઉજવાય છે એ કયા કયા કારણસર ઉજવાય છે એની તપાસ કરજો. ભારતમાં એક સમયે સ્મોલ પોક્સ, શીતળાનો રોગ હતો. લોકો શીતળા સાતમ ઉજવતા હતા. ક્યાંક લોકો લક્ષ્મી પૂજન કરતા હતા કે લક્ષ્મીની પૂજા કરીએ તો આપણે સંપત્તિવાન થઈએ. ક્યાંક એ રીતે ઈશ્વરનો પ્રાદુર્ભાવ થયો, જ્યાં માણસને સરપ્રાઈઝ થયું. એને પહેલી વાર સૂર્ય જોયો, સૂર્યનો તાપ જોયો અને એને સૂર્યની પૂજા શરૂ કરી. આમ બધા ધર્મો એ લૌકિક છે, માણસના જીવનની બાહ્ય પ્રાપ્તિ સાથે જોડાયેલા છે. આ પર્યુષણ છે, એને આપણે લોકોત્તર પર્વ કહીશું. એ લૌકિક નથી, એ આપણને અલૌકિકતા ભણી લઈ જતું પર્વ છે. અને તમે જુઓ કે કેવું આ લોકોત્તર પર્વ છે, આ કેવું ડિવાઇન પર્વ છે કે જેમાં બહાર કોઈ સ્પૃહા નહીં, લાલચ નહીં, પ્રલોભન નહીં. કારણ કે આપણે જાણીએ છીએ કે સ્પૃહા રાખો
તો પણ નિરાશા. પ્રલોભનથી માણસ દોડતો હોય તો પણ અંતે નિરાશ થાય. જીવનનો ખરો આનંદ તો આપણી ભીતરમાં છુપાયેલો છે. અને ભીતરનો આનંદ આપણે જાણીએ છીએ કે જિંદગી એ તો એક રેસ છે, પણ એ રેસમાં જો આ પરમાત્મા મહાવીરની ગ્રેસ મળે તો આપણે જીતી જઈશું. અને ત્યારે એ પ્રભુની ગ્રેસ કઈ રીતે મળે? આપે સમવસરણનું ચિત્ર તો જોયું હશે, અહીંયા પણ આપણે મૂક્યું છે. આ સમવસરણમાં 3 ગઢ છે. આપણા ગ્રંથોએ કહ્યું, પહેલો ગઢ રૂપાનો, બીજો સોનાનો, ત્રીજો હીરાનો. પણ એની પાછળનો સંકેત શું છે? એની પાછળનો સંકેત એ છે કે આ 3 ગઢ પછી ઉપર પરમાત્મા બિરાજમાન છે, તીર્થંકર બિરાજમાન છે. તો મારે અને આપને એ તીર્થંકર પાસે પહોંચવું હોય તો માર્ગ કયો? આ 3 ગઢમાંથી પસાર થવાનો માર્ગ. જુઓ, ધર્મ કેટલો સૂક્ષ્મ છે. આપજો, પહેલો ગઢ છે એ દેહનો ગઢ છે. માનવી એનું જીવન 90% એથી વધારે પોતાના દેહની આસપાસ ગાળતો હોય છે. મારો દેહ કેમ સુખી થાય, મને કેમ સુખ મળે, મને કેમ અનુકૂળતા મળે, બધું જ દેહની આસપાસ. આ પહેલો ગઢ છે, એ દેહનો ગઢ છે. એ દેહની આસના, વાસના, આળ પંપાળ એની પાછળ આખું જીવન ખર્ચી નાખે છે. જે માણસ આ દેહને પાર કરે છે એ ક્યાં પહોંચે છે? બીજો ગઢ છે સમવસરણનો, એ છે મનનો ગઢ. આ મનને વશ રાખવું અઘરું છે. કુંથુજીન સ્તવનમાં એમ કહ્યું છે કે કુંથુજીન મનડું કિમહીન બાજઈ. આ મનને હું પકડી શકતો નથી. કુંથુજીન મનડું કિમહીન બાજઈ. જીમ જીમ જતન કરીને રાખું, જેમ જેમ પકડવા પ્રયાસ કરું, જીમ જીમ જતન કરીને રાખું, તીમ તીમ અવલું ભાગે રે. હું જેમ જેમ એને પકડી રાખું છું એમ એ અવળું જાય છે, એ ઊંધું જાય છે. આપણા આગમ ગ્રંથોએ કહ્યું છે, મનની કેવી કલ્પના છે. આપ જુઓ, મન એ તોફાની અશ્વ જેવું છે, હોર્સ જેવું છે. એને તમારે સંયમની લગામથી કાબુમાં રાખવાનું છે. અને યાદ કરો આપણા ગ્રંથોને, એને કહ્યું છે કે જેમ બગલીમાંથી ઈંડું જન્મે અને ઈંડામાંથી બગલી જન્મે, એમ મોહમાંથી તૃષ્ણા જન્મે છે અને તૃષ્ણામાંથી મોહ જન્મે છે. આપણું મન કહે કે બસ આટલું મેળવી લઉં, આટલું પામી લઉં, આટલું થઈ જાય. અને આપણે એમ વિચારીએ કે બસ આટલું એક સરસ મજાનું ભવ્ય વિલા થઈ જાય. પછી થઈ જાય કે વિલા થયા પછી એમ થાય કે હવે સરસ મજાનું ધન ભેગું થઈ જાય, આટલા ડોલર એકઠા કરીએ. એ એકઠા કર્યા પછી એમ થાય કે ઓહો, આટલા વિચારતા હતા પણ હવે પૂરતા નથી, લાવ થોડા વધારે કરું, પછી વધારે કરું. એ મન તમને દોડાવે છે. આપણે ત્યાં એક કલ્પના છે મૃગજળની, કે મૃગ જેમ જળને જુએ રણમાં હોય અને એને દૂર હોય સૂર્યનો તાપ, પણ એને જળ જેવું લાગે અને મૃગ ખૂબ દોડે જળ પીવા માટે, અને ત્યાં જાય ત્યારે ખબર પડે કે આ જળ નથી. એમ માણસ પ્રાપ્તિ માટે, મેળવવા માટે, સંપત્તિ માટે ખૂબ દોડે, માને કે બસ આટલું મળશે જીવનનો પરમ આનંદ. પણ એટલું મળે એટલે પાછું સામે એમ થાય કે હજી આટલું મેળવી લઉં, હજી આટલું મેળવી. તો બીજો ગઢ છે એ મનનો ગઢ છે. અને ત્રીજો ગઢ છે એ આત્માનો ગઢ છે. તમારી ભીતરમાં જાઓ, દેહ, મન અને પછી આવશે આત્મા. અને જ્યારે વ્યક્તિ એ આત્માનો વિચાર કરશે, આપણે જાણીએ છીએ આપણા આત્મા વિશે કે પ્રભુ મહાવીરે ગુરુ ગૌતમને આત્મા વિશેનું આખું મોટું તત્વજ્ઞાન આપ્યું. અને એને આખા ગુરુ ગૌતમને, એટલે કે જે ઇન્દ્રભૂતિ ગૌતમ હતા, મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ, એમના જીવનમાં પરિવર્તન કર્યું. તો એ આત્મા આ 3 ગઢ વીંધીને તમે જો આગળ જશો, સામે જોશો તો તમને પરમાત્મા દેખાશે. પરમાત્મા એટલે
આત્મદેવના દર્શન થશે. એટલે વિચાર કરો તમે કે આ સામાન્ય પર્વો, સામાન્ય તહેવારો, સામાન્ય ઉજવણીઓ એ માણસના શરીર અને મનનું પોષણ કરતા હોય છે. પણ પેલો આત્મા, જે ચેતનામય જ્યોતિ સુધી લઈ જતું કોઈ પર્વ હોય તો એ પર્વાધિરાજ પર્યુષણ પર્વ છે. જગતને આત્માનો આ સંદેશ કોઈ આપ્યો હોય તો આ મહાન ધર્મે આપ્યો છે કે તમે આત્મરત બનો, આત્મા તરફ જાઓ, ડૂબો, આત્મસંલગ્ન બનો, એની સાથે જોડાઓ અને આત્મપ્રિય બનો. અને પછી તમે શું કામ કરશો? પછી તમે એ કામ કરશો જેમાં તમારા આત્માને આનંદ હોય. એટલે આત્માના સમીપને લાવતું આ પર્વ જરાક વિચાર કરીએ. અનંતકાળથી આત્મા, એના ઉપર કેટલા આવરણ ચડ્યા છે. મિથ્યાત્વનું છે, કષાયનું છે, મોહનું છે, અજ્ઞાનનું છે. ત્યારે પર્વાધિરાજ પર્યુષણ સમયે આપણે અજ્ઞાનમાંથી સમ્યક જ્ઞાન તરફ પ્રયાસ કરીએ છીએ, વિભાવમાંથી સ્વભાવ તરફ પ્રયાસ કરીએ છીએ, વેરમાંથી મૈત્રી તરફ પ્રયાસ કરીએ છીએ, પીડામાંથી પ્રેમ તરફ પ્રયાસ કરીએ છીએ અને સ્વહિતથી પરહિત તરફ પ્રયાસ કરીએ છીએ. અને ત્યારે કઈ શુદ્ધિની આવશ્યકતા છે મારે અને તમારે? પહેલી શુદ્ધિ હૃદય શુદ્ધિ, બીજી ચિત્ત શુદ્ધિ અને ત્રીજી આત્મ શુદ્ધિ. એટલે જેમ આપણે ત્યાં કોઈ તહેવાર આવે, દિવાળી આવે, ક્રિસમસ આવે કે યર એન્ડ આવે, ત્યારે લોકો પોતાનો એકાઉન્ટ્સ જોતા હોય છે, કેટલું મળ્યું, કેટલું ગુમાવ્યું. તો પર્વાધિરાજ પર્યુષણ એ મારા અને આપના ભીતરના એકાઉન્ટ્સની તપાસ કરનારું પર્વ છે. અને ત્યારે એ વિચાર કરવો છે કે લોભ મોહ મદ કિતના છોડા. આ પર્યુષણ આવ્યું, અગાઉના પર્યુષણમાં હતો એનાથી કેટલું પરિવર્તન. લોભ મોહ મદ કિતના છોડા, મેં કેટલો લોભ છોડ્યો. આપણે ત્યાં કહ્યું છે, આપણા શાસ્ત્રોએ કહ્યું છે કે લોભ સર્વ વિનાશક છે. લોભ તમને શાંતિથી બેસવા નહીં દે, સુખે સુવા નહીં દે, રાત દિવસ પજવ્યા કરશે. અને એ લોભને કારણે માણસ કદાચ અનીતિનું પણ આચરણ કરે. તો લોભ કેટલો છોડ્યો. મોહ, માણસ કેટલો આસક્ત હોય છે. ત્યારે એ મોહ અને મદ, અહંકાર, હું આવો, મેં આવું કર્યું, મેં આવું પ્રાપ્ત કર્યું, હું તો આમ કરીશ જ, આ બધા અહંકારથી માણસ ઘેરાયેલો હોય છે. તો આ આત્માની દિવાળી છે આપણી, આત્માની ક્રિસમસ કહો તો ક્રિસમસ. પણ એ છે કે આપણે કેટલા લોભ મોહ મદ કિતના છોડા. બીજું, નાતા કામ ક્રોધ સે તોડા. કામ, વાસનાથી માણસ દોડતો જ હોય, દોડતો જ હોય. શરીર જીર્ણ થાય, જીર્ણ એટલે ઘરનું, પણ વાસના જીર્ણ ન થાય, વાસના ઓછી ન થાય. ત્યારે કામ ક્રોધ સે તોડા. કામ અને બીજો ક્રોધ. ક્રોધ આપણે જાણીએ છીએ કે આજે જગતમાં થતા 50% રોગોનું, ડિસીઝનું મૂળ કારણ કદાચ તમને ક્રોધમાં મળે. વિષય વાસના સે હટકર કિતના પ્રેમ પ્રભુ સે જોડા. આપણે એ વિચારવું છે કે આપણે ઈશ્વર સાથે કેટલો પ્રેમ કર્યો. એટલે આપણે આત્માની ઓળખ મેળવી. પણ માણસ ચંદ્રની ધરતી પર ઉતરવું સહજ છે, પણ આત્માની ધરતીને ઓળખવી મુશ્કેલ છે. કારણ એટલું જ કે આપણે સતત ઇન્દ્રિયોની આસપાસ ઘૂમતા હોઈએ છીએ. કોઈક સ્વાદેન્દ્રિયમાં ડૂબેલું હોય. અમારે ત્યાં તો કેટલાક લોકો પાસે આખું મેનુ હોય કે ખમણ ક્યાં સારા મળે, ઢોકળા ક્યાં સારા મળે, બાસુદી ક્યાં સારા મળે. આવું આખું મેનુ હોય અને પછી એ મેનુને પૂરેપૂરો લાભ પણ આપતો હોય એ માણસ, એના પછી જે થતું હોય તે. તો એ સ્વાદેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય વાસનાગ્રસ્તતા. અને ત્યારે માણસે પોતે વિચાર કરવો જોઈએ. અને પર્વાધિરાજ પર્યુષણ કે છે કે આજે ખરેખર તું તારી જાતને પૂછ કે હું કોણ છું. હું કોણ છું એનો અર્થ એવો નથી કે હું કોનો પતિ છું, હસબન્ડ છું.
કે હું કોનો બ્રધર છું, એ નહીં. હું કોણ છું એટલે મારા બધા સંબંધો નીકળી જાય. પછી એવું કશુંક મારા ભીતરમાં, મારી અંદર, મારા આત્મામાં, મારા અંતરાત્મામાં રહે છે ખરું, કે જેને હું કહી શકું કે આ મારું પોતાનું છે, આ મેં પ્રાપ્ત કરેલું છે, આ મારી સાધનાથી મેળવેલી સિદ્ધિ છે, આ મેં મારા જીવનમાં પ્રાપ્ત કરેલી એક તાકાત છે કે હું આ જગતના પ્રવાહોની વચ્ચે રહીને અલિપ્ત રહી શકું છું. હું આ જગતને સાક્ષી ભાવે જોઈ શકું છું. હું મારા જીવનમાં બનતી અનુકૂળતા અને પ્રતિકૂળતાને સમાન ભાવે અનુભવું છું. અને ત્યારે પહેલો પ્રશ્ન છે, હું કોણ છું? બીજો પ્રશ્ન છે કે મેં શું મેળવ્યું છે, મારા જીવનમાં મેં શું પ્રાપ્ત કર્યું છે, એ મારે જાણવું છે. અત્યાર સુધી જીવન તો વહી ગયું. ક્યારેક તો આપ જાણો છો એવું બને છે કે માણસ મૃત્યુને સામે જુએ છે, પછી જીવન કેવી રીતે જીવવું એનો વિચાર શરૂ કરે છે. ત્યારે બીજો પ્રશ્ન છે કે મેં શું મેળવ્યું છે? મારા ભીતરમાં ધર્મના આનંદનો પ્રકાશ પથરાયો છે? મેં કોઈ 5 માણસોને સહયોગ આપ્યો છે, મદદ કરી છે? મેં જીવનમાં કઈ પ્રાપ્તિ કરી છે એ? અને ત્રીજું, મારે શું મેળવવાનું છે? મારા જીવન, આપણે જાણીએ છીએ દરેક જીવન છે એને મૃત્યુ છે. માણસનું જીવન છે એ પ્રાણ, એટલે કે એનામાં પ્રાણ આવે તે. પ્રાણથી પ્રયાણ, પ્રયાણ એટલે જવું, અવસાન પામવું, ડેથ. પ્રાણથી પ્રયાણ સુધીનું જીવન છે. અને એવે સમયે આપણે એ વિચાર કર્યો કે આ પ્રાણથી પ્રયાણ સુધીનું મારું જીવન છે. પ્રયાણ તો નિશ્ચિત છે, એમાં એક ઘડી પણ કોઈ બદલી શકે એમ નથી. અને ત્યારે મારે શું મેળવવાનું છે એનો કોઈ મેપ મારી પાસે છે? હું ક્યાંક જઉં તો મને કારમાં મેપ મળી જાય. હું અમેરિકાનો કે ઇન્ડિયાનો મેપ પણ જોઉં, પણ મારા પોતાના જીવનનો મેપ ક્યાં છે એનો હું વિચાર કરું છું. અને એ જ્યારે હું જોઉં ત્યારે સવાલ જાગે કે મારે આ પર્યુષણમાં શું કરવાનું છે. તો જૈન ધર્મ કહે છે, અને આ વિરલ ધર્મ કહે છે, તમે અન્ય ધર્મોનો અભ્યાસ કરો તો વિશેષ આપને ખ્યાલ આવશે. એ કહે છે કે તારે તારી જાતને જીતવાની છે. અને જેમણે પોતે આ બધા પર વિજય મેળવ્યો છે એવા અરિહંત પરમાત્મા, અરિ એટલે દુશ્મન, હંત એટલે હણનાર અને ડિસ્ટ્રોય કરનાર, એ અરિહંત પરમાત્મા એટલે કે જીન, જીનને પૂજે તે જૈન. તો આપણે જીતવાનું છે શું? ઇતિહાસ જરા જુઓ. જગતનો વિજેતા બનવા નીકળેલો સિકંદર એ જગતનો વિજય ન મેળવી શક્યો. જ્યારે નીકળ્યો ત્યારે એને એની માને કહેલું કે માં, હું હમણાં પાછો આવું છું. એને પોતાની મા ઉપર અત્યંત પ્રેમ, હમણાં જગતનો વિજય મેળવીને પાછો આવું છું. અને જ્યારે પાછો ફરે છે, ગ્રીસના પાદરે પહોંચે ત્યારે ખબર પડે છે એની માનું મૃત્યુ થયું છે. જગત વિજેતા ગણાયેલા હિટલર અને નેપોલિયન વિશે તો આપ સૌ જાણો છો. એમને શું મળ્યું? કશું ન મળ્યું. અને ત્યારે જૈન ધર્મ તમને કહે છે કે તમારે જીતવાનું છે, બહાર નથી જીતવાનું, જીતવાનું છે ભીતર જીતવાનું છે. કારણ કે જેને તમે વિજેતા માનો છો, જેને તમે સત્તાવાન માનો છો, જેને તમે સંપત્તિવાન માનો છો, એ તો અંતે તો હારી બેઠા છે. અને ત્યારે ખરું મહાભારત, પાંડવો અને કૌરવો સામ સામે હોય એવું ખરું મહાભારત એ તો મારા અંતરમાં ચાલતું હોય છે. એ કયું મહાભારત? પાંડવો એટલે સદવૃત્તિ, સારો વિચાર, અને કૌરવો એટલે દુષ્ટ વિચાર. ક્યારેક વિચાર કરું કે મારા જીવનમાં સારો વિચાર કેવી રીતે આવે, અને ક્યારેક દુષ્ટ વિચાર આવે તો એને હું કઈ રીતે પરાજિત કરું. અને એ રીતે આપણે કહીએ કે જે વિષયોનો અંત આણે, જે અહમને ઓગાળી દે, અટકચાળું મન છે આપણું એને કાબુમાં રાખે, આ જૈન ધર્મ છે. અને એટલે મારે આજે આપને કહેવું છે કે આપણે આ બધું ચૂકી ગયા, જૈન ધર્મના આકાશથી બહુ દૂર ચાલ્યા ગયા.
નાના નાના પંથો, નાના નાના ગચ્છો, નાના નાના સંપ્રદાયો. પણ ચાલો હવે આપણે જૈન ધર્મના સમગ્ર આકાશને જોવું છે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે જે જીનનો ધર્મ પાળે છે તે જૈન. અને એનો અર્થ એ થાય કે જૈન ધર્મ એ કોઈ જ્ઞાતનો કે કોઈ કોમનો ધર્મ નથી, એ વિશ્વ ધર્મ છે. અને એનો ભાર એ છે કે તમે ભીતરની તાકાત કેળવો, તમારે અંદરની શક્તિ કેળવો, તમારું આત્મબળ કેળવો. અને માટે જ આપણે ત્યાં કહ્યું છે કે કર્મ કષાયોને જીતે તે જૈન. પોતાના ભીતરના કષાયો ઉપર વિજય મેળવો. કારણ સમજવા જેવું છે. કારણ એવું કે તમને એક કષાય વળગ્યો એટલે એ એક કષાય તમારા આખા જીવનને વણસી નાખશે, બગાડી નાખશે, ખરાબ કરી નાખશે. જો એકવાર ક્રોધનો કષાય આવ્યો અને પછી આપણે ક્રોધ કરવા લાગ્યા તો પરિસ્થિતિ શું થશે? પરિસ્થિતિ એ થશે કે આપણા ક્રોધને કારણે લોકો દૂર જશે. અરે આપણા ક્રોધને કારણે આપણે સ્વયં આપણા ચિત્ત પરનો કાબુ ગુમાવી બેસીશું. અને આગ છે એ તો એક જગાને બાળે છે, પણ ક્રોધ છે તો આખા કુટુંબને ભસ્મીભૂત કરે. એટલે કર્મ કષાયોને જીતે એ સૌ જૈન. અને આનું એક બહુ મજાનું ઉદાહરણ જોઈએ. કોણિક રાજાએ ઘણા અન્યાય કરેલા. એને હલ વિહલ કુમાર પાસેથી સેચાનક હાથી અને હાર છીનવી લીધેલો. સત્તાના મદમાં એણે પોતાના પિતાને કેદ કરેલા. એના ન્યાયપ્રિય એવા માતામાં ચેટક મહારાજા, એ ચેટક મહારાજા સાથે યુદ્ધ કર્યું. હવે બન્યું એવું કે એના નગરમાં પ્રભુ મહાવીર પધારવાના હતા. અને હવે એને એક જ થયું કે બસ જો પ્રભુ મહાવીર થોડું મારી પ્રશંસા કરે ને તો અમારા બધા દુષ્કૃત્ય ચાલ્યા જાય. ને લોકો બધા પ્રશંસા કરે કે ઓહો, સ્વયં પ્રભુ મહાવીરે એની પ્રશંસા કરી. એટલે વિચાર કરે છે કે જો એક સુવચન પ્રભુ મુખેથી મળી જાય બસ તો મારા બધા દુષ્કર્મો, બધા ખોટા કામ, પિતાને કેદમાં નાખ્યા, માતામહ સાથે લડાઈ કરી, આ બધું લોકો ભૂલી જવાના. અને લોકો તો યાદ કરશે કે પ્રભુએ એના સ્વયં પ્રશંસા કરી. આ માણસ આડંબર કરવામાં બહુ કુશળ હતો. અને એટલે જેવા ભગવાનના વિહારના સમાચાર મળ્યા, સવારે જાણ્યા કે પ્રભુ પધારી રહ્યા છે, એટલે અન્નનો એક દાણો પણ એને મુખમાં ન લીધો. લોકોને કહ્યું કે ભગવાનના દર્શન વિના હું નહીં કઈ કશું. અને પાણી પણ પ્રભુના દર્શન પછી પીશ. અને પછી પ્રભુ મહાવીર આવે છે. આજે ટ્રુથ ઇઝ ગોડનો સિદ્ધાંત આપ જાણો છો, પણ મારે આપણે કહેવું છે કે 2600 વર્ષ પહેલા પરમાત્માએ કહ્યું સત્યમ ખૂબ ભગવંતમ, સત્ય એ જ ઈશ્વર છે. એને વિશે ક્યારેક વિશેષ વાત તો પછી કરીશું. પણ અહીં કોણિક આવે છે અને પ્રભુને પૂછે છે કે પ્રભુ આપનો આ પરમ ભક્ત, આપ આવવાના છો ત્યારથી, સમાચાર સાંભળ્યા ત્યારથી ન અન્નનો દાણો મુખમાં નાખ્યો છે કે ન પાણી પીધું છે. હવે આપ કહો પ્રભુ કે આ ભક્ત આપનો આવો પરમ ભક્ત, મહાઆડંબર હતો, દેખાવ હતો, હિપોક્રસી હતી. આ પરમ ભક્તની મૃત્યુ પછી કઈ ગતિ થશે? એને તેમ કે ભગવાન તો કહેશે બહુ સારું કહેશે. ભગવાને કહ્યું કોણિક તારા ભીતરમાં રહેલા આત્માને પૂછ, એ જ તને જવાબ આપશે. કોણિક વિચારે છે કે આ આત્માને પૂછવું એ તો ક્યાં મારી શક્તિ છે. એટલે એને જરા ભગવાનને કહ્યું કે પ્રભુ મારી ક્યાં આવી પ્રબળ આત્મશક્તિ છે, માટે આપ જ કહો, મને તો આ બધો ખ્યાલ ના આવે કે મૃત્યુ પછી મારી કઈ ગતિ થવાની છે. ભગવાને કહ્યું સત્ય તો એ છે કે મૃત્યુ બાદ તમે જો ભગવાનની સત્યની ધાર પર ચાલવાનો આપણને જે ઉપદેશ આપ્યો, જે તમને ગ્રીસના સોક્રેટિસમાં મળે કે જે તમને મહાત્મા ગાંધીજીમાં મળે, એ અહીં છે.
એમણે કહ્યું કે મૃત્યુ બાદ તારી છઠ્ઠી નરક ભૂમિ થશે, તને મળશે. સભામાં સન્નાટો વાપી ગયો. કોણીકને તો એમ હતું કે પ્રભુ પ્રશંસા કરશે ને એના બદલે છઠ્ઠી નરક ગતિની વાત કરી. અરે એને કહ્યું, પ્રભુ આપના ભક્તને છઠ્ઠી નરક ગતિ? ભગવાને કહ્યું, તમે મારા ભક્ત ખરા, તમે ભલે બહારથી મને ભક્તિ બતાવો છો, પણ તમે પિતાને કારાવાસ, તમે પિતાને જેલમાં મૂક્યા છે. ભાઈઓને જે એમના અધિકાર નહોતું એ બધું પડાવી લીધું છે. આ અશુભ કર્મો કર્યા છે. પહેલા તમે કરેલા અશુભ કર્મોનો પશ્ચાતાપ કરો, દુષ્કર્મો ત્યજો, આ ખોટા કામ છોડી દો. પાપ કર્મ ઘટે તો ભક્તિના પહેલા સોપાને તમે માંડ પહોંચશો. અને આ બાહ્ય ભક્તિનો કોઈ અર્થ નથી. ભગવાન કહે છે સાચી ભક્તિ યથાર્થમાં જાણો. તમે જુઓ, માણસ આજે ધર્મના માર્ગે જાય છે, પણ એ સાચો કેટલો જાય છે એનો પણ આપણે વિચાર કરો. એક દુકાનોમાં ઘણીવાર મેં જોયું છે, એક સરસ મજાની દુકાન હોય, એમાં ભગવાનની છબી રાખી હોય, એને સાચા ઘીનો દીવો કરે અને પછી કપડું ઢાંકી દે અને પછી ખોટા ઘીથી વેપાર કરે, બનાવટી ઘીનો વેપાર કરે. ત્યારે ભગવાને કહ્યું કે તમે પહેલા દિલથી સાચા થાઓ. આડંબર નહીં, ધર્મ આડંબર નથી, ધર્મ દેખાવ નથી, ધર્મ દંભ નથી. ધર્મ એ તો ભીતરની પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા? એક બહુ સરસ વાત આપને કહું. એકવાર ભગવાનને પૂછવામાં આવ્યું કે જૈન કોણ? આપણે બધા તો ઘણા જૈનોના લેબલથી ચાલતા હોઈએ, પણ ભગવાને શું કહ્યું આ મહાન ધર્મ વિશે? ભગવાને કહ્યું વિશુદ્ધ ચેતા. હા, સમજી લો, જેનું ચિત્ત શુદ્ધ છે તે જૈન, અને જેનું ચિત્ત અશુદ્ધ છે એ જૈન નથી. એટલે આપણે આ પ્રવાધીરાજ પર્યુષણની વિશેષતાઓ જોઈએ અને ત્યારે ખ્યાલ આવે કે આ ધર્મે જગતને કેટલો પુરુષાર્થની વાત કરી છે. માણસ માગણ બની ગયો હતો, ભિખારી બની ગયો હતો, બેગર બની ગયો હતો. મને પુત્ર આપ, મને આપ આપ. ત્યારે કહ્યું કે માણસ શું કહ્યું ભગવાને? બહુ અદ્ભુત વાત છે. તું જ તારો ભાગ્ય વિધાતા છે, તારા કર્મોનું જ તારો ભાગ્ય ઘડે છે, માટે તું જ તારો ભાગ્ય વિધાતા છે. લોકો તો પેલી હાથની હસ્તરેખા બતાવે. મેં એક વખત એક શાયરીમાં લખ્યું હતું કે જો રોકતી હૈ इंसान को उस लकीरों को, लकीर એટલે હસ્તરેખા, જો રોકતી હૈ इंसान को, માણસને જે લકીરો રોકે છે, अपने हाथों से उसे मिटा क्यों नहीं देते? તમે તમારી જાતે જ મિટાવી દો. જો મંजिलें हमें यूं रुकाती है बार बार, જે રસ્તો આપણને વારંવાર રોકે છે, उस मील को पत्थर को, એના એ મીલ કે પથ્થર કો હટા ક્યું નહીં દેતે? એને તમે કેમ હટાવી દેતા નથી? તમારી હાથની રેખા એ જ તમે ધારો એવી કરી શકો છો, એ આનો અર્થ છે. અને એટલે જ કહ્યું છે આપણા ગ્રંથોએ કે ફક્ત મસ્તક મુંડાવાથી શ્રમણ થવાતું નથી, ફક્ત ઓમકાર બોલવાથી બ્રાહ્મણ થવાતું નથી. જે જમાનામાં આ માનવામાં આવતું હતું ત્યાં ભગવાને સચ્ચાઈનો કેટલો આદર કર્યો તમે જુઓ. ફક્ત અરણ્યમાં રહેવાથી મુનિ થવાતું નથી, અને ફક્ત કુશનું વસ્ત્ર ધારણ કરવાથી તાપસ થવાતું નથી, આ બહારથી નહીં. અને ત્યારે આ સત્યનિષ્ઠ ધર્મ, આ આત્મનિષ્ઠ ધર્મ, એને પાસે જઈએ ત્યારે કઈ રીતે જઈશું? જરાક છું આડંબર તો ન જ ચાલે. ઘણા લોકો માત્ર આડંબર કરતા હોય છે, બાહ્યાડંબર કરતા હોય છે, ધર્મને કીર્તિનું સાધન બનાવે છે. ન ચાલે. ધર્મ કઈ રીતે થાય? 3 પ્રકારે લોકો ધર્મ તરફ જતા હોય. કેટલાકને કુતૂહલ હોય છે. ઘણા ઘણા પ્રશ્નોથી લોકો પૂછતા. એક ભાઈને મેં સાંભળ્યું કે એક ભાઈને પૂછ્યું, તમે કેમ વારંવાર હોટલમાં જમવા જાઓ છો? એટલે ભાઈએ કહ્યું કે આમ ઘરમાં આપણું ઇમ્પોર્ટન્સ
હોવું જોઈએ ને થવું જોઈએ. એટલે ઘરમાં મહત્વના છીએ એવું ભાન નથી થતું, એટલે આપણે બહાર જમીને આપણા ઘરમાં મહત્વ સિદ્ધ કરીએ છીએ. કુતૂહલ, બસ એક કુતૂહલ જાગ્યું કે આ પર્વત ક્યાંથી થયા, અને એનો ઉત્તર મળે કે આ દરિયામાંથી જે રેતી નીકળી એમાંથી પર્વત થયા. વાત કુતૂહલ પૂરું. કેટલાક લોકોના ધર્મ એ આ કુતૂહલ સુધી જ હોય છે. કેટલાકને જિજ્ઞાસા હોય છે, શાસ્ત્રનું અધ્યયન કરે અને કોઈ પ્રશ્ન કરે અને પછી એનો ઉત્તર આપીને ત્યાંની જિજ્ઞાસા પૂરી થાય. ત્યારે ભગવાને કહ્યું કે ખરું ધર્મ કયો? જૈન ધર્મ કહે છે ન કુતૂહલ ન જિજ્ઞાસા પણ મુમુક્ષા એ સાચો ધર્મ છે. તારા ધર્મની પ્રતિક્રિયા એ મોક્ષ પ્રત્યેની ભાવનાથી થયેલી હોવી જોઈએ. અને માટે જ આ ધર્મ, જૈન ધર્મ એ કોઈ બુઢાઓનો ધર્મ નથી. જૈન ધર્મ એ તો યુવાનોનો ધર્મ છે. અને કેવો યુવાનોનો ધર્મ છે? આપણું આગમ સૂત્ર કહે છે, સાંભળો, જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવે નહીં, એટલે કે તું વૃદ્ધ થાય તે પહેલા, જ્યાં સુધી વ્યાધિઓ ઘેરાઈ ન વળે, એટલે કે ડિસીઝ તને પુષ્કળ લાગુ પડે એ પહેલા, અને ઇન્દ્રિયો શિથિલ થાય નહીં, તારી ઇન્દ્રિયો શિથિલ થઈ ગયા પછી નહીં, ઇન્દ્રિયો મજબૂત હોય ત્યારે, ત્યાં સુધી ધર્મનું આચરણ કરી લે. એટલે કેટલાક લોકો એવું માને છે કે આ ધર્મ એ વૃદ્ધ લોકો માટે છે. ખરેખર આ ધર્મ એ યુવાનો માટે છે. અને એ યુવાનો, ભગવાને જ કહ્યું સ્વયં કે જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવે નહીં એ પહેલા, વ્યાધિઓથી શરીર ઘેરાઈ જાય નહીં એ પહેલા, અને ઇન્દ્રિયો શિથિલ થાય નહીં એ પહેલા ધર્મનું આચરણ કરી લે. એ રીતે આપણે આજે એ વિચાર કરીએ કે આપણે જગતના ન્યૂઝ જાણીએ છીએ, આપણા દેહના ન્યૂઝ પણ જાણતા હોઈએ છીએ, આપણા પડોશીના ન્યૂઝમાં પણ કેટલાકને રસ હોય છે. પણ હવે આજે પર્વાધિરાજ પર્યુષણ તો મને અને તમને કહે છે કે તું તારા આત્માના ન્યૂઝ જાણ, એ આત્માની સ્થિતિ જાણ, અને એ આત્માને ઓળખ. કારણ જીવનનો આનંદ એ તમને સંપત્તિ મળે પછી એક સ્થળે અટકી જશે, તમને સત્તા મળે પછી એક સ્થળે અટકી જશે, તમને સુખ મળે પછી પાછું ક્યાંક દુઃખ આવે ને પાછું સુખ આવે અટકી જશે. જીવનનો પરમ આનંદ એ બહાર નથી. જૈન ધર્મે કહ્યું જીવનનો પરમ આનંદ એ તમારા ભીતરમાં વસે, અને એ ભીતરના આનંદને આપણે ખોજ કરવાની છે. અને એ ખોજ કરવાનું કામ આપણે ક્યારે કરીશું? એ આ પર્વાધિરાજ પર્યુષણ કરીશું. જન્મ આપણો, મરણ આપણું, વચ્ચેની જિંદગી જ આપણે નહીં. આ જે પરિસ્થિતિ છે કે જન્મ્યા તો આપણે કે આપણે જન્મ્યા, મૃત્યુ પામ્યા તો કે આપણે કે આપણે મૃત્યુ પામ્યા, ફલાણા ભાઈ મૃત્યુ પામ્યા. પણ વચ્ચેની જિંદગી જો તમારા કાબુમાં હોય તો જ તમે જીવન સાર્થક કરી શકો. અને મને યાદ આવે છે આચારાંક સૂત્ર, બહુ સરસ વાત છે. આ ધર્મની અદ્ભુતતા તો કોઈ કલ્પના બહારની છે. આપણે એમ કહીએ છીએ કે આ વસ્તુ મને બાંધી રાખે છે, હું છૂટી શકતો નથી, આ મને દોડાવે છે. આમાં બહાર કશું છે જ નહીં. બધું જે કંઈ છે એ તો આપણા ભીતરથી થતું હોય છે, આપણું મન દોડાવતું હોય છે, અને એ મન દોડાવે છે એટલે આપણે દોડતા હોઈએ છીએ. ત્યારે આચારાંક સૂત્રમાં એક જગ્યાએ કહ્યું છે, આચારાંક સૂત્ર આપ શું જાણો છો, આપણું સર્વપ્રથમ આગમ છે. આપણે આપણી યાત્રામાં બસ આ આગમના અજવાળા જ જોવા છે, અને એવા અપૂર્વ અજવાળા છે કે આપણું જીવન ધન્ય થઈ જાય. તો આચારાંક સૂત્ર કહે છે કે વસ્તુતઃ, મૂળભૂત, રિયલી, સાચે સાચ, વસ્તુતઃ બંધન અને મુક્તિ આપણા હૃદયમાં જ છે, બહાર નથી. અને ત્યારે એ પર્યુપશનમ, એક બીજી વ્યાખ્યા છે પર્યુષણની, ઉપશનમ. પરી એટલે ચારે બાજુ, બધા પ્રકારની ઉપશાંતિ થાય એનું નામ પર્યુષણ. એટલે કે કશાયની ઉપશાંતિ થાય એનું નામ પર્યુષણ.
કશ નો અર્થ છે સંસાર, અને આય એટલે વૃદ્ધિ. આ માણસ જન્મ મરણની પરંપરા વધારતો હોય, કસાયના કિલ્લામાં કેદ હોય, અને આપણને એમ લાગે કે માણસના જીવનમાં કેવી પરિસ્થિતિ છે, અને તેવે સમયે આપણે એ જોઈએ કે આ ધર્મે આપણને શું આપ્યું છે. અને જેમ જેમ એ ધર્મનો વિચાર કરીએ તેમ તેમ આપણને થશે કે આ પર્વાધિરાજ પર્યુષણ કેવું અનુપમ પર્વ છે. આજે આ પ્રાતઃકાળે છો પર્યુષણના, ભારતમાં અત્યારે પ્રતિક્રમણ પછીના સમય પર છીએ, પણ જુઓ કોઈ પણ સમય હોય, ભગવાને કહ્યું એક શબ્દ યાદ કરો, સામયિક. સમયમાં સ્થિર થવું. સમય એટલે શું? સમયમાં સ્થિર થવું તે સામયિક. સમય એટલે આપણો આત્મા. આપણે એ આત્માનું સ્મરણ કરીએ અને એ આત્મા વિશે વિચારીએ. આજે આપણે જે કોઈ તપશ્ચર્યા કરીએ, ઉપવાસ હોય ધારો કે, તો ઉપ એટલે આત્મા અને વાસ એટલે વસવું. આજે આપણે આપણા આત્મા સાથે મળીશું, આત્મ સમીપ રહીશું, આત્મપ્રિય થઈશું. અને આ જ્યારે આ ઘટનાઓ બનશે ત્યારે આપણે જાણીએ છીએ કે આપણા જીવનમાં એક કેવો પ્રકાશ ફેલાશે એની આપણે કલ્પના કરી શકતા નથી. અને ત્યારે આપણે એ વિચાર કરીએ કે કઈ રીતે આપણે આપણું જીવન આ મહાન ધર્મની આ અતિ ઉત્તમ અને ભવ્ય ભાવનાઓની સાથે બેસી શકીએ અથવા જોડી શકીએ. અને એટલે જ આજની વાતનો હું વિરામ લઉં તે પહેલા આપ સૌને મારી એટલી વિનંતી છે કે આપ એ વિચાર કરો કે આ પર્વાધિરાજ પર્યુષણ એ વિશ્વનું સૌથી વિરલ પર્વ છે. આ પર્વાધિરાજ પર્યુષણ એ એક જ એવું પર્વ છે કે જે જગતને કહે છે બહાર નહીં, અંદર જાઓ. અને આજનું જગત શું શોધે છે? આજનું જગત કહે છે ઇનર પીસ. તમે ચંદ્રની ધરતી પર ઉતરો પણ તમને શાંતિ નહીં મળે. તમે આત્માની ધરતી પર ઉતરો અને તમને શાંતિ મળશે. આ ભાવ સાથે આ પર્વાધિરાજ પર્યુષણના આપણા આત્મ સમીપ જવાના આપણા પુરુષાર્થની સાથે આજે પ્રથમ દિવસની પૂર્ણાહુતિ પ્રસંગે આપણે જરા મંગલ પાઠ કરીને વિદાય લઈએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોહે સંવત્સાહુણમ, એસો પંચણ મુક્કારો સવ્વ પાવ પણાસણો મંગલાણમ ચ સવ્વેસિંગ પઢમમ હવૈ મંગલમ. ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતા શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. ઉપસર્ગા ક્ષયયાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માનામ જૈનમ જયતિ શાસનમ. હું બિંદેશભાઈને ઇન્વાઇટ કરીશ છેલ્લો આભાર વ્યક્ત કરવા માટે. જય જિનેન્દ્ર. ડોક્ટર કુમારપાલભાઈ દેસાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ જ સરળ ભાષામાં અમને આજે પર્વાધિરાજ પર્યુષણનું વિશિષ્ટ મહત્વ સમજાવ્યું. ઘણો ઘણો આભાર, ખૂબ ખૂબ અનુમોદના. અને કમ્યુનિટીએ પણ ખૂબ જ સરસ રીતે લાભ લીધો. મોર દેન 100 people or families joined this session, so that is very good start of Paryushan. And we have Gujarati sessions all 8 days, and emails has all the subject matters. And also let your તમારા મિત્રોને or family ને જણાવજો કે એ લોકોએ આ સેશન મિસ કર્યું હોય તો યુટ્યુબમાં recording will be available for them to review this one. So again બધાનો ખૂબ ખૂબ આભાર. કુમારપાલભાઈ દેસાઈ, ખૂબ ખૂબ અનુમોદના. જય જિનેન્દ્ર. જય જય.
Jai Jayendra, ending this meeting from Jaina. Thank you.